નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ગુજરાતની તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી લખતર અને તલસાણા ગામના યુવક અને યુવતીના રાજકોટ ખાતે સમૂહ લગ્નમાં લગ્ન થયા હતા। ત્યારે વિક્રમ સોરાણીની શિવાજી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 555 યુવક યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા। ત્યારે સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપવામાં આવતી સોના ચાંદીની વસ્તુઓ ડુપ્લિકેટ આવતા વિવાદ સર્જાયો છે। આ અંગે યુવક યુવતીના પરિવાર દ્વારા રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે અરજીઓ કરવામાં આવી હતી। ત્યારે પરિવાર સાથે છેતરપિંડી થતા પરિવારના લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। મારું નામ ગોપાલભાઈ જાંબુકિયા, ગામ તલસાણા। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે। અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહીશું અને આંદોલન કરશું। પણ જય કોળી સમાજ, મારું નામ જયેશભાઈ મેર, ગામ લખતર શિવાજી સેનાના પ્રમુખ। આજ રોજ તલસાણાથી મારી પાસે આવ્યા હતા અને સોના ચાંદી બધું ઘરાણું ખોટું આપ્યું છે, રાજકોટના આંગરે હતું। એવા અમારા જયેશભાઈ ઠાકોરને અમે વિનંતી કરવી છે કે આ સમાજને ધ્યાન દોરી લે અને આમાં કાર્યવાહી આગળ કરે। હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર। હાલ જે સોશિયલ મીડિયામાં શિવાજી સેનાના જે સમૂહ લગ્ન 555 દીકરીઓના જે રાજકોટમાં સમૂહ લગ્ન થયા એને લઈને સોશિયલ મીડિયામાં એવો વિડીયો ફરે છે, એવા મને પણ ફોન આવે છે કે ભાઈ અમને ન્યાય આપો। એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ અમને ખોટા સોના ચાંદીના દાગીના, ઘણી તો ચીજ વસ્તુ પણ તૂટેલી અંદર દેખાડે છે, પણ આ દાગીનાઓ પણ ખોટા દીધેલા છે। તો શિવાજી સેનાને ખાસ કહેવાનું કે તમને જે દાતાઓ મળે છે એ તમને પૈસા લઈને મળે છે કે એમને મળે છે? જો તમને મળતા હોય તો તમે આ વસ્તુ તમે ખોટી શું કામ લોકોને દઈ અને એને ભરમાવો છો? જે હોય 5 દિવસની અંદર આ જેટલા પણ તમે સમૂહ લગ્ન કર્યા એને જે સાચા દાગીનાઓ જે દેવાના હોય તો તમે એને દઈ દો। જો ન દેવાના હોય તો એને કહી દો કે મારી કેપેસિટી નથી, મારી તેવડ નથી, હું ખાલીના ખાલી ભરમાવી અને સમૂહ લગ્ન કરું છું। એવા ખોટા દેખાવા ન કરો। તમને ખાસ વિનંતી કે 5 દિવસની અંદર જે પણ હોય તમારું સંકેલ લેજો, અને જો 5 દિવસની અંદર તમારું સંકેલવામાં નહીં આવે તો 5 દિવસ પછી જેટલા પણ સમૂહ લગ્ન તમે કર્યા છે, જેને પણ દાન કર્યું છે એ બધા પરિવારને હું મળીશ। જે પણ સાચી હકીકત હશે, જે પણ જેને તમે ખોટું કરેલું છે એ તમામ લોકોને મળી એને જે પણ જે ખોટા દાગીનાઓ છે એને લઈ કાયદેસરની કાર્યવાહી કરીશ કે ભાઈ આની સાથે ખોટી છેતરપિંડી થઈ છે। તો શિવાજી સેનાઓને વિક્રમ સોરાણીને મારે ખાસ કહેવાનું કે આ જે તેવડ હોય ને તો સમૂહ લગ્ન કરો, બાકી ખોટા સમાજને ભરમાવાનું બંધ કરો। મારું નામ નવગણભાઈ કમાભાઈ રોજસરા, ગામ તલસાણા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર। મારી બેબીના લગ્ન હોવાથી મેં શિવાજી સેનામાં ફોર્મ ભરેલું અને જે એમાં આવ્યું એ ધાતુનું નીકળેલ છે, તે બદલ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે। જો અમને અમારું ઘરાણું બદલાઈ આપવામાં આવશે તો અરજી પાછી ખેંચી લેવામાં આવશે। નકર શું કરશો તમે? તો ફરિયાદ અમને ઘરાણું કે બદલી દેવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વસ્તુ આપણી જે ખોટી છે તમે આપણે રાજકોટમાં તેની પોલીસમાં અરજી કરે છે, શું છે સમગ્ર બાબત છે? એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા। અમારી પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું, બરાબર? અને મારી પ્રતિ જે કાંઈ બી થયું છે એ બધું ખોટું આવ્યું છે, એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કાંઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય
કર્યું છે. હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું, પણ એ આપ્યા પછી અમે બધું પાછું અરજી બરજી લઈ લઈશું. નકર કાંઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું. તમને કઈ રીતના ખબર પડી કે આ ખોટી વસ્તુ છે? અમને જાણ મળી એના હિસાબે અમે સોનીની દુકાને ગયા હતા અને ત્યાંથી એ લોકોએ એમ કીધું કે આ બધી વસ્તુ ખોટી છે, આ કોઈ ઉપયોગમાં આવે એમ નથી. કેટલી વસ્તુ હતી? 6 વસ્તુ હતી. ચાંદીના સિક્કા હતા, એક વેટી હતી, પછી 2 પગની વીંછિયા હતા અને ધાતુની એક બીજી અલગથી વેટી આપી હતી, એવું બધું હતું. હવે એ તો અને નાકની ચોક હતી. એમાં કેટલી વસ્તુ સાચી નીકળી, કેટલી વસ્તુ ખોટી નીકળી? એક જ વસ્તુ સાચી છે, એ બી નાકની ચોક, એ પણ હાલ એવી નથી, હાવ છેલ્લી ક્વોલિટીની છે. ઓકે, આવતા સંસ્થાઓએ શું જવાબ તમને આપ્યો? અત્યારે તો લેટર પેડ ઉપર અત્યારે બહાર પાડ્યું કે હવે બધું આમ કરશું તેમ કરશું, પણ અત્યાર સુધી અમને કીધું નહોતું. અત્યારે એમના જે ગ્રુપ છે ને શિવાજી સેનાનું, એમાં ખાલી મેસેજ આપ્યો, લેટર પેડ લખીને નાખ્યું છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને જે કાંઈ બી એમને જે શરત કરી હતી અને બધું દેવાની ગણતરી હતી એ જ રીતે અમને આપે, અમને કોઈ બીજી પ્રોબ્લેમ નથી, તો અમે આ બધું પાછું ખેંચી લઈશું.